ગુજરાતના ખેડૂતો આજે તકલીફમાં છે, પણ સરકાર જે છે આંખ આડા કાન કરે છે અને તેના માટે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને ચીમકી આપતો પત્ર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો છે. વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને એ પત્રમાં ખેડૂતોના દુઃખ અને સરકારની નિષ્ક્રિયતાનો પુરાવો તેમણે રજૂ કર્યો છે. સરકાર તેના માનીતા 5-25 ઉદ્યોગકારોને ઉધાર તરીકે મદદ કરે છે, તો ખેડૂતોને કેમ નહીં તેવો સવાલ પાલ આંબલિયાએ કર્યો છે. ઉદ્યોગપતિઓ ખજાના ખુલ્યા છે, પણ ખેડૂતો માટે તે તાળા કેમ મારી દીધા છે? જ્યારે 25 લાખ કરોડ ઉદ્યોગપતિ માટે માફ થઈ શકે, ત્યારે પાક ધિરાણ કેમ ના માફ થઈ શકે? બનાસકાંઠાના ખેતરોમાં આ વખતે કુદરતે કાળ વરસાવ્યો છે. વાવમાં 499 મિલીમીટર સાથે 48 કલાકમાં 445 મી વરસાદ થયો છે. સુઈગામમાં 556 સાથે 475 મિલીમીટર વરસાદ થયો અને થરાદમાં તો 442 સામે 400 મિલીમીટર વરસાદ થયો છે. માત્ર 2 દિવસ વરસાદને કારણે ખેતરોમાં પાક ગરકાવ થઈ ગયો છે, પાક નાશ થઈ ગયો છે. અને સરકાર શું કરે છે? ફક્ત મૌન છે, જાહેરાતો કરે છે, પેકેજ જાહેર કરે છે, પણ ખેડૂતોના ખાતામાં 1 રૂપિયો પણ પહોંચતો નથી. સાંભળીએ પાલ આંબલિયાએ વધુમાં શું કહ્યું. આજે લાભ પાંચમના દિવસે સરકારને 2 મુદ્દાઓ ઉપર પત્ર લખી અને સરકારનું ધ્યાન દોર્યું છે અને માગણી કરી છે કે જે રીતે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની અંદર ખેડૂતોને નુકસાન થયું છે, એમાં ભૂતકાળમાં જેમ સરકારે માત્ર અને માત્ર જાહેરાતો કરી છે પણ ખેડૂતોને આપ્યું નથી, એ બંને બાબતો, એક અત્યારે જે રીતે કમોસમી વરસાદ પડે છે અને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે સરકાર માત્ર જાહેરાતો ના કરે પણ ઉદાર હાથે ખેડૂતોને મદદ કરે. અને બીજું, જે રીતે અત્યારે છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં બનાસકાંઠા સહિત જે અતિવૃષ્ટિ થઈ અને દિવાળીના દિવસે સરકારે ખેડૂતોની મજાક કરતું પેકેજ જાહેર કર્યું, આ બંને મુદ્દાઓને ભૂતકાળમાં સરકારે જે જાહેરાતો કરી, દાખલા તરીકે 2024 જુલાઈ અને સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ, સરકારે ટોટલ 1719 કરોડની જાહેરાત કરી, પણ 500 કરોડે સરકારે ન ચૂકવા. ઓક્ટોબર 2024માં આવેલા કમોસમી વરસાદમાં સરકારે 6 પ્રેસ કોન્ફરન્સો કરી, પણ આજની તારીખમાં 1 વર્ષ વીતવા છતાં એ ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદનું વળતર ખેડૂતોને મળ્યું નથી. બનાસકાંઠામાં જ આ વર્ષે જે અતિવૃષ્ટિ થઈ એ જોઈએ તો ટોટલ વરસાદ, આખા મોસમનો જે વરસાદ હોય એ વરસાદ 1 દિવસમાં 48 કલાકમાં પડી ગયો. બનાસકાંઠાના વાવ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 30 વર્ષની સરેરાશ 499 mm છે, એની સામે 445 mm 48 કલાકમાં પડ્યો. થરાદમાં 442 ટોટલ વરસાદની સામે 400 mm વરસાદ પડ્યો અને સુઈગામની અંદર 556 mm ટોટલ વરસાદ સામે 475 mm વરસાદ પડ્યો છે. એટલે સરકારને નમ્ર નિવેદન છે કે તમે 5-25 ઉદ્યોગપતિઓના અબજો કરોડો રૂપિયા માફ કરો છો, તો છેલ્લા 2 વર્ષની અંદર કુદરત એટલો બધો રૂઠો છે અને ખેડૂતોનું દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે, ત્યારે બંને વર્ષને સાથે રાખી અને સરકારશ્રીને નમ્ર નિવેદન સાથે માંગ કરી છે, જેમ તમે 5-25 ઉદ્યોગપતિને નમ્ર હાથે, ઉદાર હાથે મદદ કરો છો, એવી જ રીતે ગુજરાતના ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ છે એ સંપૂર્ણ રીતે માફ કરવાનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. કોઈ રાહત પેકેજના નાટકો, જાહેરાતો સરકાર બંધ કરે. ખેડૂતોના સંપૂર્ણ ચાલુ વર્ષના પાક ધિરાણ જે છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, તેવી ગુજરાત કિસાન કોંગ્રેસ માંગ કરતો પત્ર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો છે. 1769 કરોડના અતિવૃષ્ટિનું પેકેજમાં 500 કરોડ પણ હજી સુધી અટવાયેલા છે. શું આ છે ખેડૂતોના માટેની સંવેદનશીલ સરકાર કે ફક્ત ઉદ્યોગપતિઓ માટે કલ્યાણનો વિભાગ છે? સરકાર ખોટા પેકેજ જાહેર કરવાને બદલે ખેડૂતોને ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરે તેવી માંગ પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે. ખેડૂત ફક્ત સહાય માંગતો નથી, તે ન્યાય માંગે છે, કારણ કે ખેતરમાં ફક્ત પાક ઉગતો નથી, એ ખેતરમાં રાજ્યની આર્થિક રીઢ ઉગાડે છે. સરકાર ઉદ્યોગોના 25 લાખ કરોડ માફ કરે છે, તો ખેડૂતોનો પાક ધિરાણ કેમ ના માફ કરી શકે? તેવા સવાલો પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યા છે. પાલ આંબલિયાનો આ પત્ર ફક્ત શબ્દ નથી, તેમણે સરકારને કડક શબ્દોમાં કહ્યું છે ખેડૂતો હવે ગુસ્સે છે, તે ચૂપ નહીં રહે. ખેતરને લઈ ગાંધીનગર સુધી અવાજ પહોંચશે. માત્ર જાહેરાત નહીં, પરિણામ જોઈએ છે. સરકાર ખેડૂતોના વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરે તેવી માંગ કરવામાં આવી છે. તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.